દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જ હશો. અને આજે તો વાગ્યા છે કેટલા, અઢી ત્રણ જેવું થશે. હા, 2:30 જેવું થશે. અને આ બે છે ને સૂતા હતા. જો આ સૂઈ ગયો તો નોલી સૂઈ ગઈ હતી. બતાવું 1 મિનિટ. દેખાય છે ત્યાં સૂતી નું અહીંયા સૂતો. તો મેં છે ને પંખો ધીમો કર્યો. વ્લોગ બનાવવો હોય એટલે પંખો ધીમો કરવો જ પડી, નકર તો અવાજ આવે. ભાઈ ઉઠી ગયા અને તો એટલું માથું અહીંયા જ દુખે છે. આ ભાગ રહે ને બહુ દુખે છે. તમે કીધું થોડીક વાર સૂઈ જાય. અને કબાટની હાલત તમે જુઓ ને, ડેન્જર હાલત થઈ છે. અને હજી જો અહીંયા કપડાં વારવાના પડ્યા છે. જો અહીંયા કપડાં વારવાના છે, તો આપણે એ કપડાં વારવાના છે. અને માથું દુખે છે. અને જેમ કે કાલે મેં તમને કીધું હતું કે આપણે બહારે જવાનું છે, તો બહારે ગયા હતા મારા નણંદના ઘરે. જેમ કે પહેલો બ્લોગ આવ્યો. અને પાછું આપણે આજે ત્યાં જવાનું છે, કારણ કે જે લાડવાની દેવાનું હોય ને આપણે. અમે એટલું બધું તો કાંઈ નથી લીધું. એમનું ઘરે બાબુ આવ્યો છે, જેમ કે મારા ક્રિષ્ના મહારાજ, મારા બેની એક જ દિવસે ડિલિવરી થઈ હતી. એટલે પછી ભાઈને દાખલ કર્યો તો આઈસીયુમાં રાખ્યો હતો ને એવું બધું હતું. એટલા માટે થઈને પછી અમે કાંઈ નહોતું દીધું. પછી એને ટાંકા પાક્યા હતા ને એવું બધું હતું. એટલે દવાખાનામાં જામ તેમ મહિલું. તો 5-6 મહિનાના છોકરાઓ થયા છે. 5-5 મહિનાના તો થઈ ગયા. હમણાં 6ઠું પૂરું થશે. તો આપણે હવે થોડું ઘણું તો દેવું જ પડે ને. જેમ કે એને તો 3જી ડિલિવરી છે, પણ તોય દીકરી તો છે ને. એટલે બસ બહુ વધારે તો નથી લીધું, આટલું થોડુંક અમથું લીધું છે. એ હું તમને આમાં એડ કરી દઈશ ને, બતાવી જોઈ લેજે કેવું છે કેવું નહીં. ખાલી કપડાં લીધા છે અને કડલા લીધા છે હાથના, એવું બધું છે. અને બાકી તો મેં છે ને કાલે રસ્તામાં જતા હતા ને તો વિડીયો શૂટ કર્યો હતો, તો ન બરાબર આવ્યો. નહોતો જ નહીં. મેં કાંઈ નહીં, રસ્તામાં તું જો વિડીયો શૂટ કરું તો એક હાથમાં તો ભયું હોય, વચમાં કાવ્યા બેઠી હોય, એટલે પછી ગાડીમાં તો આપણે જરાક ધ્યાન રાખવું પડે ને. અને મારે રિંગ લાઇટ વહી ગઈ. હા, મેં ઓર્ડર કર્યો તો તમે બધાને કહેતી હતી ને, તો એમાં એવું થયું એક ઓર્ડરની જગ્યાએ 2 ઓર્ડર થઈ ગયા. કેમ થયા ને એ ખબર નથી. એટલે એમાં વિશાલ એમ કહેતા હતા કે કદાચ ઓછા પૈસાથી આપણે મંગાવીને, એટલે 100-150 રૂપિયાની વસ્તુ હોય ને, એટલે કે કેટલું 100-150 રૂપિયાની વસ્તુ હોય ને, એટલે કે 2 વસ્તુ જ એડ થઈ જાય. પછી કાલ રાતે આવી હતી તો કેન્સલ કરી નાખી ને. કાલ તો વાંચી આવી ને તો મારી તબિયત એટલી ડાઉન થઈ ગઈ હતી કે વાત જ ન પૂછો. તો વિડીયો ફટોફટ એડિટિંગ કર્યો. મેં વિચાર્યું હતું કે 3 વાગે જાઉં તો 4 વાગે વહેલી આવીશ પાછી, પણ આવતા તમારે 6-6:30 જેવું થઈ ગયું હતું. કાલ તો કદાચ માલ પણ આવી જશે. આજે આપણે 5:30 જવું છે, 3 વાગી ગયા છે. અને અત્યારે મારો વિચાર છે કે થોડીક વાર સૂઈ જાઉં ને તો આરામ થઈ જાય. હજી વાસણ ધોવાના પડ્યા છે બપોરના, પણ શું કરું ને જ મગજ કરતું નથી. આપણે માલ ભરવાનું ચાલુ કરશે તો શું થશે આઈ ડોન્ટ નો, પણ રિસ્ક તો લઈ લઈ. હજી થશે એ જોઈ જશે. થાય તો કરશે, નકર પછી મૂકી દેશી. મને તો કદાચ અઘરું કામ લાગે છે થોડું, કારણ કે કાલે મેં થોડુંક કર્યું ને તો બહુ વધારે જ છે. જોઈએ હલો ને હવે. હા, અને એનો પાટલો તો આવી ગયો છે, તમને બતાવું. હાલો, જુવારીનો પાટલો છે. આને તો મારવાનું, આમ ઠક 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 કરી રાખવાનું. કેવો અવાજ આવે છે, ઠક 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 ઠક. તો પહેલાં આપણે છે ને રમકડાને બધી રાખી દઈ, નકર પછી ખીજાશે હું કાવે ઢગલો કરશે. હા, ખીજાવ તો હું બધાને છું. જો કેવા રમકડાના ઢગલા કર્યા, પથ્થારા કર્યા. અને હાલો આ રૂમમાં આવીને તો તમને બતાવી દઉં. હાલો વાર એ ઠામનો ઢગલો પડ્યો છે. અને હા, બારીમાં આપણે ઉજાસ આવે એ જો આવ્યો પ્રકાશ, જો ઠામનો ઢગલો. આપણે બનાવી અડદની દાળ, એ થોડીક હશે કદાચ, થોડીક નહીં બહુ બધી છે. મેં શું કહ્યું હતું ખબર છે? શું કહ્યું હતું ખબર છે? જો આ પાટ્યું છે ને, જો આને માડું કરી નાખ્યું ને તો અંધારું આવે છે ને. હવે એને હટાવી નાખી તો ઉજાસ આવી જાય. એટલે
સારું ચાલો તો આને પહેલાં તો આપણે બંધ જ કરી નાખીએ ને તો મીંદડા અંદર ગરી જશે. ઓકે સારું લાઈટો આપણે અહીં બંધ કરી દઈ, અહીં બંધ કરી દઈ. અને હવે હા જો આપણે છે ને હું પંખો ફૂલ કરું અને જે આ વિડીયો એડ કરું છું ને જોઈ લેજો જરાક કેવો છે કેવો. અને ઘડીને આમ કેમ કરું છું, ઘડીક થઈને આવું કાંઈ નવી સ્ટાઈલ. હા અને શું કહેતી હતી, આ વિડીયો જોઈ લેજો કેવો લાગે છે કેવો નહીં. જો સારો લાગે એમાં એક જોડી ભયુંની છે. હાલો ને એમાં હું કદાચ ને હું વોઇસ ઓવર કરી જ દઈશ કે કયા ભયુંના છે ને કયા કૃષિઓના છે. મારા બાબાનું નામ ક્રિશ છે અને ઓનું કૃષિવ છે. ઓકે તો ભાઈ હવે ઉઠી ગયા છે, પંખો ફૂલ કરવો પડશે. ઉનાળાનું માહોલ જેવું છે તો એને જરા ગરમી થતી હોય ને એટલે પંખો ફૂલ કરી નાખું. હું થોડીક વાર જોઈ સુવાય તો સૂઈ જઈશ, નકર કબાટ સાફ કરી નાખીશ અને વાસણ ધોઈ નાખીશ. તો સારું ચાલો તો આ વિડીયો જોતા જાજો હો ને, ભાગી ન જતા પાછા. ઓકે બાય બાય. કાંઈ નથી હમણાં. કાંઈ નથી ભેગા છે અઢી. જેમ કે આપણે રોજ થાય પણ આજ તો ખાવામાં મન થઈ ગયું. પણ આજે ચા અને રોટલી નથી, આજે આપણે બનેલી છે અડદની દાળ. 2-3 દિવસથી રોટલા બનાવું કરતો હતો અને ફેમિલી આજે મળી ગઈ ને રોટલી. તો ચાલો આપણે ખાઈ લઈએ. વિશાલનો ફોન આવી ગયો હતો એટલે વચ્ચેથી કટ કરવું પડ્યું. અને આ છે કાવ્યાના કપડાં ને ભયુના કપડાં. કાવ્યા એક જોડી નહોતી દેતી, પછી આ મૂકી એને માનને કીધું કે મૂકને ખાલી વિડીયો ઉતારી લઉં. પણ જેમ કે ન મૂક્યો તો કંઈ નહીં. બે બેન ભાઈએ મેચિંગ કર્યા છે. જો એક ઉપર જે ભયુના છે ને એ ને આને બેને મેચિંગ થયા છે. પછી મારે આ શેરવાની જે છે ને એ અમદાવાદથી મોકલાવી છે મામીજીએ. ને મારા નણંદની છોકરી માટે સેમ એક આવા જ કલરના લીધા છે. કાવ્યા ગોઠવતી હતી, મેં કીધું મૂકી દે, વ્યવસ્થિત નથી કરવું, ખાલી જરા તારા મને ઉતારી લેવા દે, પપ્પાને મોડું થતું હતું. મારા પપ્પા નહીં, કાવ્યાના પપ્પા. અને પછી મારા નણંદના જેમ કે છોકરા માટે બીજા કપડાં લીધા છે, પણ એ પછી પાછળથી ન લઈ આવ્યા છે મારા સાસુ. એટલે પછી મેં સૂટ નથી કર્યું. એનો બીજો છોકરો છે ને એને માટે લીધા હતા અને આની માટે પાછા 2-3 જોડી લઈ આવ્યા હતા, પણ એ સૂટ નથી કર્યું. આ જેમ કે એના છે મારા નણંદના છોકરાને જે દેવા જવાના છે ને એ આ કપડાં. અને યેલો મેં તમને કીધા હતા ને જો સાઈડમાં પડ્યા ને, હા એ કાવ્યા જેવા જ છે. એટલે આટલું જ અમે દીધું છે, બહુ વધારે નથી દીધું. ને કપડામાં 4-5 જોડી બીજા એડ કરી નાખ્યા છે. એક મારા નણંદનો ડ્રેસ છે અને એના છોકરાને છે. ચાલો વિડીયો સારો લાગી ગયો તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો. અને હા, જો તમને વધારે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર પણ કરો. તમારે કરવું હોય તો કરી દેજો ને યાર, એમાં ક્યાં પૈસા દેવા પડે છે.